રે અને કારખાને જતા હોય, કારખાને જવું જ પડે, એટલે કારખાને આપણે જવું પડે, કામ તો કરવું પડે ને, એટલે ખીચડી ખાય છે નીતિન ભાઈ કી જાણા જો દર્શકો કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને અત્યારના કારખાનેથી પાછા આવતા રહ્યા છીએ ઘરે છો. ચોળી ફોલાવા માંડી છે, મારી મમ્મી ચોળી ફોલવા માંડ્યા અને IPL શરૂ થવાની તૈયારી છે. મમ્મી જો જય માતાજી કહી દીધા, સામે દીવાબત્તી થઈ ગયા છે. એટલે આજે હજી હમણાં દૂધની વાર છે અને બેઠા છીએ અત્યારના તો શાંતિથી. આમ કંઈ કામ નથી, સબસ્ક્રાઈબર આપણા ધીમે ધીમે વધે છે. તો આપણે તમે આમ સપોર્ટ કરતા રહેજો, જોતા રહેજો વિડીયો, એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે, તમને વિડીયો જોવાની મજા આવે અને આપણે આગળ વધતા રહેવી. અને એવી ને એવી આશા છે અમારી, આશા પૂરી કરી દેજો અમારી. પછી હારા બ્લોગ બનાવીશું, પણ અત્યારના તો શું કે ટાઈમ નો રહે અને કારખાને જતા હોય, કારખાને જવું જ પડે, એટલે કારખાને આપણે જવું પડે, કામ તો કરવું પડે ને, એટલે બ્લોગ ને આપણે શું કહેવાય અત્યારને પ્રાયોરિટી એટલી બધી નથી આપતા, પણ આગળ જતા બ્લોગમાં આગળ વધીશું તો પછી બ્લોગને મેન કરી નાખીશું, કામને સાઈડ કરી નાખીશું. તો સપોર્ટ કરતા રહેજો. અને અત્યારના તો રંધાવા માંડીશ, ચોળી ખોલાઈ ગઈ ઘરે અને આમાં ખીચડી બનાવવા માંડી છે, એટલે બનવા માંડી છે. અને રોટલી આમાં હમણાં વાળો કરવા આવે બેસવાનો છે, જે તો વાર છે હજી. અને વાળો કરવા બેસવી તઈ તમને પાછો બ્લોગ કન્ટિન્યુ કરીશું. તો અત્યારના વાળો કરવા બેસી ગયા છો. આ ગુવાર બટેકાનું શાક છે, પણ આપણે બટેકા લઈ લીધા અને રોટલી ટમેટા ડુંગળીમાંથી ટમેટા આપણે લઈ લીધા અને સંભારો અને દૂધી દાળનું શાક. બપોરનું નીતિનભાઈ છાશ ટાટી કરે છે અને મારી ખીચડી ખાય છે. નીતિનભાઈ કી જાણા જો તો બધા વાળો કરે પછી મળે થઈ ગયા હતા. અને પછી શોર્ટ બ્લોગ હતો એમાં છે ને વોઇસ કરવાનું હતું, જ્યાં સ્ટેન્ડ મૂકી દીધું હતું અને માઇક ને બધું અહીં પડ્યું હતું, પેન બધું લખ્યું હોય ને અહીંયા હતું. દૂધ ગરમ થઈ જતા એને ફ્રીજમાં મૂકવાનું કીધું, પણ ફ્રીજ છે બંધ જવો, કારણ કે બહુ અહીંયા બરફ જામી ગયો છે. જો વધારાનો બરફ બહુ જામી ગયો છે, એટલે ફ્રીજ બંધ કરી દીધું છે. એટલે બધું ફ્રી બરફ ઓગળીને અને નીચે વયો જાય ને બહાર પાછળ ટાંકી આવે ફ્રીજની, એમાં જતો રહે. એટલે ફ્રીજ છે બંધ, તો એ મૂકી દેવું હમણાં દૂધ. અને અત્યારના ફોન ગરમ બહુ થાય, એટલે ઓવર હીટિંગના કારણે હું કરું, પછી બરફની એક બે ગાંગડી લઈને અને સ્ક્રીન ઉપર આમ રબ કરું, એટલે મારો ફોન છે એ ઢાંટો થઈ જાય હટો હોય, અને કવર કાઢી નાખે એટલે હટો એટલે કૂલ ડાઉન થઈ જાય, એટલે વાંધો ન આવે. કારણ કે રેકોર્ડિંગ નોનસ્ટોપ ચાલુ હોય એટલે પછી એડિટિંગ ને એવું બધું ચાલુ હોય ને, એટલે બહુ હીટ થઈ જાય છે ફોન. વાંધો જ નથી, આમ ફોનમાં કાંઈ વાંધો જ નથી, આમ રિઝલ્ટ એ સારું જ છે, એટલે વાંધો જ નથી આવતો, થોડોક ઓવર હીટ થાય છે. તો અત્યારે તો IPL પૂરી થઈ ગઈ છે અને ધાબા ઉપરથી પાછા આવતા રહેશે. નીતિન શું કરે છે? એટલે ઓલો ઓગાળેલો મેં કીધું ને બરફ અમારે શું કહેવાય આમાં ફ્રીજમાં બંધ કરી દીધો તો ઓગળે છે ને બરફ, તો એ ખાઈશ. બોલો ખવાય ન ખવાય? તો એ સમજે કોણ અમારું. જો એ બસ એ પણ એ બરફ હોય ને પાણી ન હોય, કાર્બન હોય, હું તમને કહ્યું પણ ન ખવાય. પણ આ જો બે મોઢે ખાઈ છે નીતિનભાઈ. અને આવું બધા પીછાનું છે. અને આજ તો ઉપર ધાબા પર હોવા છે, પવન સારો છે તો ધાબા પર છે. અત્યારના તમે ધાબા પર આવી ગયા છે અને પીછાવાનું છે અને બ્લોગને એન્ડ કરવાનો છે. જો તમને આ બ્લોગ ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં, ત્યાં સુધી ભાઈ. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં લાગે.